નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે અનિલભાઈ પટેલની સાથે વાત કરવાના છીએ. અને આ અનિલભાઈ પટેલ એટલે જેણે ઇતિહાસ સર્જ્યો છે એમ હું કહું તો ચાલે, કારણ કે હું વર્ષોથી એમને ઓળખું પણ છું. અને 2004 થી 2016 દરમિયાન એ ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડના સચિવ રહ્યા અને ક્યારેક માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ખૂબ નજીક રહ્યા. એમના અનુભવોની વાત પણ આજે આપણે એમની પાસેથી સાંભળીશું. પણ સાથે સાથે આજે જે વાત કરવી છે કે આજે તિરુપતિના લડ્ડુની વાત ચાલે છે, આખા દેશમાં એની ચર્ચા ચાલે છે. તો મેં અનિલભાઈને વિનંતી કરી કે આપણા જે મંદિરો છે, ગુજરાતના મંદિરો છે, ઘર આંગણાના મંદિરો છે, અંબાજી હોય કે પછી સોમનાથ હોય, તમે તો પવિત્ર યાત્રાધામ બોર્ડના સચિવ રહ્યા છો, તો ત્યાંના પ્રસાદ અને ત્યાંના બીજા બધા ખેલ શું રહ્યા એની આપણે છે ને એમની પાસેથી વાત જાણીએ. અને એમને મેં વિનંતી કરીને એમણે વિનંતી સ્વીકારી છે. એટલા માટે હું અનિલભાઈને આ સીધો પ્રશ્ન કરીશ. અનિલભાઈ, સીધું ને સટમાં આપનું સ્વાગત છે. અને આપ એ વિશે થોડીક વાત કરો, કારણ કે આજે જ છે ને એવું ચાલી રહ્યું છે કે તિરુપતિમાં એ પશુનું એની ચરબી અથવા તો મચ્છીનું તેલ એ ત્યાંના લડ્ડુમાં પ્રસાદમાં વપરાયું, જે હિન્દુઓની લાગણી દુભાવે છે. અને જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે કોંગ્રેસે આજે આક્ષેપ કર્યો છે કે તિરુપતિથી 1 લાખ જેટલા લડ્ડુ મંગાવવામાં આવ્યા હતા. હવે આપણે દેશની વાત કરીએ છીએ, પણ આપણે ગુજરાતની વાત કરીએ. અને અંબાજીમાં તો મોહનથાળ આપણને પ્રસાદ તરીકે આપે છે. તો એ મોહનથાળ કેવો હોય છે અનિલભાઈ, જરા વાત તો કરો. ખૂબ ખૂબ ધન્યવાદ દેસાઈ સાહેબ, તમારી સાથે વાત કરવાનો અવસર મળ્યો. દર્શકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા ખૂબ જ બહોળા પ્રતિભા ધરાવતા, વિશાળ અનુભવ ધરાવતા હરિભાઈ દેસાઈ સાહેબ સાથે આજે વાર્તાલાપ કરવાનો મને અવસર મળ્યો છે. અને એ પણ એવો વિષય કે જે ધર્મ સાથે જોડાયેલો છે, આસ્થા સાથે જોડાયેલો છે. આસ્થા અને ધર્મ આ બે વસ્તુની ઉપર બી એક વસ્તુ હું આજે એવું કહેવા માંગુ કે જે નીતિ છે, નૈતિકતા છે, એના સિવાય કોઈ આસ્થા નથી. આસ્થા નીતિથી ઉપર કોઈ વસ્તુ નથી. આપણે ભગવાનને ઓળખીએ છીએ, એટલા બધા શ્રદ્ધાળુઓ દર્શન અર્થે જાય છે, એટલી બધી શ્રદ્ધાથી જાય છે. કારણ કે મને તો એવી જગ્યાએ કામ કરવાની તક મળી છે, કદાચ કોઈ ગુજરાતના કોઈ મંદિરમાં લોકો જઈ શક્યું ના હોય, એ મંદિરોમાં મારે અવારનવાર જવાનું થતું હતું. એટલા નજીકથી જોયું છે. કદાચ હું એમ માનું છું કે મંદિરના પંડાએ એ ખૂણો ન જોયો હોય, એ મેં ખૂણા આ દરેક મંદિરના જોયા છે અને દરેક એંગલથી જોયા. એમાં પણ ખાસ કરીને હું આજે એમ કહેવા જાઉં કે જૈનોના મંદિર કોઈ જોયા છે, તો હું જૈનના પાલીતાણા સુધીના મંદિરના ખૂણે ખૂણા અને એની પ્રવૃત્તિથી હું વાકેફ છું. અને એ લોકો સાથે હું ખૂબ જ નિકટતાથી કામ કર્યું છે. સોમનાથ કો, દ્વારકા કો, શામળાજી કો, ગિરનાર કો, કે પાવાગઢ કો અને અંબાજી કો. સાહેબ, અંબાજીથી મારી શરૂઆત થઈ હતી કામગીરી કરવાની. મને ખબર નથી કે ગુજરાત પવિત્ર યાત્રાધામ ગુજરાતમાં આવડું મોટું કોઈ તંત્ર હશે. સાહેબ, હું આપને પણ પ્રશ્ન કરું, કદાચ આપે પણ તે વખતે સાંભળ્યું હશે કે ભગવાન જાણે કે ગુજરાત પવિત્ર યાત્રાધામ જેવું પ્રાણી રાજ્ય સરકારમાં કાર્યરત છે. સાહેબ, આ મોકો મને મારી એક નૈતિકતા, મારી નીતિએ મને આ ત્યાં જગ્યાએ પહોંચાડ્યો છે. એનું જશ હું ભૂતપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજીને આપી. એટલા માટે કે 2004માં આ રાજ્ય સરકારે મારા ઉપર 25 કરોડના ભ્રષ્ટાચારને આક્ષેપ કર્યો. સાહેબ, માનવામાં ના આવે. કેટલા કરોડ? 25 કરોડ સાહેબ, 25 કરોડ 2004માં. આટલો બધો ભ્રષ્ટાચાર ક્યાં કર્યો તમે? અને એ પણ પાછો અનિલ પટેલે કર્યો એવો આક્ષેપ મારા ઉપર. સાહેબ, 3 પેજની 3-4 પેજની ચાર્જશીટ 6 ના ટકોરે મને બજાવવામાં આવી. અને
મારી એ જગ્યાએથી તાત્કાલિક બદલી કરવામાં આવી અને તે જમાનામાં હું ગુજરાત સરકારના પોર્ટ અને ફિશરીઝ સાહેબ મત્સ્ય બંદરો અને મત્સ્ય ઉદ્યોગનો હું નાયબ સચિવ સંયુક્ત સચિવ જે કોઈ ઓલ એન્ડ સોલ હતો અને એ જમાનામાં એક મત્સ્ય ઉદ્યોગ એક્ટ અમે બહાર પાડ્યો 2003 સાહેબ પહેલી વાર આ એક્ટ બહાર પડ્યો હતો કેટલા વિરોધોની વચ્ચે વાત કરતા હતા પરંતુ આ એક્ટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો અને તે વખતે મને આ ચાર્જશીટ 25 કરોડની આપવામાં આવી સાહેબ આંખ બંધ કરીને પેન અને પેન્સિલ લઈને હું 6 ના ટકોરે હું ત્યાંથી એ ઓફિસ છોડી અને મને જ્યાં મૂકવામાં આવ્યો હતો ડાયરેક્ટર ગેઝેટ એ જગ્યાએ હું નિયુક્ત થઈ ગયો કોઈ પણ જાતની કોઈને મેં ફરિયાદ કરી નહીં 25 કરોડ સામાન્ય રીતે કોઈના ઉપર આક્ષેપ થાય એટલે ઊંઘ ન આવે સાહેબ આ માણસે કોઈ પણ જાતના વિચલિત થયા વગર હું મારા જે જગ્યાએ મને બદલી કરવામાં આવી એ જગ્યાએ હું હાજર થઈ ગયો સાહેબ નસીબ કેવું તે જમાનામાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને એમણે આપણને કર્મયોગીની તાલીમ શરૂ કરી હતી 2 મહિનાની કર્મયોગીની તાલીમમાં હું અને તે વખતે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને એમણે અમને જાહેર મંચ પરથી અધિકારીઓને એવું કહેવામાં આવ્યું કે જે અધિકારી સાથે અન્યાય થયો હોય જે અધિકારીને કોઈ મુશ્કેલી હોય તો એને 2 ધડક મારા દરવાજા ખુલ્લા છે અને તમે મને મળી શકો છો સાહેબ બસ આટલું એમના એક જબાનના આધારે હું એમને મુલાકાત માટે ગયો સાહેબ એમણે મને 5 મિનિટની મુલાકાત આપી હું આ 5 મિનિટની મુલાકાતમાં મને પ્રવેશ મળ્યા પછી મને એમને કહ્યું કે બેસો મેં કહ્યું સાહેબ હવે મારે 5 મિનિટ તમારી સાથે વાત કરવી હોય તો હું બેસવાનું શું એના કરતા હું તમને ના તમે આરામથી બેસો એટલે એમને મને બેસાડ્યો એટલે મેં પહેલી જ વાક્યમાં એવું કહ્યું કે સાહેબ હું મારા પર ચાર્જશીટ થઈ છે અને મારી બદલી થઈ છે હું બદલી રોકાવા બી નથી આવ્યો અને ચાર્જશીટ રોકાવા બી નથી આવ્યો પરંતુ આ સાચી હકીકત શું છે એ આપને કહેવા માટે આવ્યો છું જો આપ સાંભળવા ઈચ્છતા હોય તો હું વાત કરું નહીં તો મને કોઈ વાંધો નથી ભૂતકાળમાં મારા પર 3 ચાર્જશીટ થઈ હતી અને આ 4થી ચાર્જશીટ છે મને કોઈ તકલીફ નથી સાહેબ 2 ધડક આટલું કહીને હું ઉભો થયો પાછો પણ એમણે મને કહ્યું નહીં તમે તમારી વાત તમે કરી શકો છો હું કહું સાહેબ હું બધું બ્લેક એન્ડ વ્હાઈટમાં લઈને આવ્યો છું અને હું મુદ્દાસર એક વાત તમને કહીશ અને તમે મને સાંભળવા માંગતા હોય તો જ હું અહીંયા બેસીશ અને સાહેબ એમણે મને સંપૂર્ણ સાંભળ્યો અને સાંભળવામાં મેં પહેલો મુદ્દો એમને એમ કહ્યું કે સાહેબ પહેલી ચાર્જશીટ મને ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં આવી હતી અને એ પણ એવી જગ્યાએ એવી આપવામાં આવી હતી કે મેં કોઈની ટ્રાન્સફર કરી હતી મારા અધિકાર નહોતા ટ્રાન્સફર કરવા પણ હું સરકારના રાજ્યપાલના નામે અને હુકમે કરવાની સત્તા મારી સહી કરવાની હોય એટલે મેં સહી કરી હતી અને બદલી કરી હતી અને એ બી સ્ક્વેર સિટીમાં પેલા કર્મચારીને મૂકવામાં આવ્યો હતો એ કર્મચારી ત્યાં હાજર ના થયો એની ચાર્જશીટ મને આપવામાં અને એમાંથી હું નિર્દોષ છૂટ્યો હતો પછી મને બીજી ચાર્જશીટ આપવામાં આવી નર્મદા નિગમમાં અને નર્મદા નિગમમાં બી જયારે મને ચાર્જશીટ આપવામાં આવી સાહેબ ત્યારે ક્યારે આપવામાં આવી કે જ્યારે મારે પાકિસ્તાન ડેલિગેશનમાં પ્રતિનિધિ તરીકે જવાનું હતું માછીમારોને છોડવા અને ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે તમારા વિરોધમાં એક ચાર્જશીટ છે એટલે તમને શું કહેવાય પરદેશ જવા માટે મંજૂરી મળશે નહીં પાકિસ્તાન જવા મંજૂરી મળશે સાહેબ હું ખુશ થઈને બેસી રહ્યો અને જ્યારે એ ટેબલ મારી પાસે આવ્યું ત્યારે મને ખબર પડી કે જે કર્મચારીને કોઈ એકે લુક નામના અધિકારીએ નિમણૂક આપી હતી ગેરકાયદેસર અને એકે પટેલને એ લોકોએ ચાર્જશીટ આપી સાહેબ નામ તો જુઓ અને એ બી મેં તપાસ કરી કે કઈ સાલમાં આ બન્યું તો કિસ્સો તો એવું કહેવામાં આવ્યું કે 1990 માં આ કિસ્સો બનવામાં આવ્યો હતો સાહેબ અને મારી જન્મ સરકારમાં 1994 માં થયો સાહેબ મારી ભરતી 1994 માં થઈ અને 1990 ની મને ચાર્જશીટ આપવામાં સાહેબ આ ચાર્જશીટ આપવાનું એક જ કારણ હતું કે હું બહુ જ નાની ઉંમરે આ જગ્યા પર આવ્યો હતો સાહેબ 10 વર્ષ સુધી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની કામગીરી કરી હતી કોઈ ડાઘ નતો
બસ આ લોકોએ મને ડાઘો પાડીને બઢતીથી આગળ વધવા નતો દેવો, મને આઈએસ નતો થવા દેવો. આ એક જ મુદ્દાનો એ લોકોનો કાર્યક્રમ. એટલે મેં એમને કહ્યું સાહેબ આ બેવ હું ચાર્જશીટની મારા નિર્દોષના દાખલા લઈને આવ્યો છું, અને હવે જે ત્રીજી ચાર્જશીટ આપી છે એ તમારે મને ખરેખર સાંભળવી પડશે કે 25 કરોડ આ ગયા ક્યાં. સાહેબ હું કહું છું 25 કરોડનું કૌભાંડ થયું છે, હું જાતે કહું છું 25 કરોડ સરકારના ખવાઈ ગયા છે, અને આજે નહીં વર્ષોથી ખવાઈ ગયા છે. એ પણ હું છાતી ઠોકીને કહું છું, પણ કોણે ખાધા છે હવે આપણે પકડવાના છે. તો મને કે શું થયું, એટલે મેં એક જ એમને એકદમ શોર્ટમાં એક મિનિટમાં એમને મેં સમજાવ્યું કે સાહેબ ભારત સરકાર માછીમારોને ડીઝલ ઉપર સબસિડી આપે છે, અને એ દર વર્ષે 50 કરોડ જેટલી માતબર રકમ રાજ્ય સરકારમાં જમા થાય, અને એ માછીમારોને ક્યાં પહોંચે છે, કેવી રીતે પહોંચે છે કોઈને ખબર નથી. એ લોકો માછલી પકડવા ગયા છે, નથી ગયા, કોણે ડીઝલ પુરાયું નથી પુરાયું, કોને સબસિડી મળી, કેવી રીતે મળી, ભગવાન જાણે. પણ સાહેબ દર વર્ષે 50 કરોડ વપરાઈ જતા હતા. બરોબર. અને આપણા અમરજીતસિંહ સાહેબ કરીને એક આઈએસ ઓફિસર હતા, બહુ સિનિયર હતા, બહુ નિષ્ઠાવાન હતા. એમણે મને એમ કહ્યું કે અનિલ આપણે એક કામ કરો કે આ 50 કરોડ ક્યાં વપરાય છે એનું સંશોધન કરો, અને એ 50 કરોડ આપણે જે માછીમારોને આપવાના થાય છે એની સિસ્ટમ કંઈક બદલો. એટલે અમે સિસ્ટમ શું બદલી કે માછીમારોને પહેલા પૈસા આપવાના નહીં, પહેલા એને ડીઝલ પોતાના ખર્ચે પુરાવાનું, પુરાયા પછી એને દરિયામાં માછીમારી કરવા જવું, માછીમારી કર્યા પછી આપણા ઇન્સ્પેક્ટર ચેક કરે અને એને રીએમ્બર્સમેન્ટ આપી દેવામાં. સાહેબ 1 વર્ષ સુધી ચાલ્યું. આ 1 વર્ષ સુધી જે સિસ્ટમ ચાલી એને કારણે વર્ષે 50 કરોડ જે વપરાતા હતા એની જગ્યાએ માત્ર 25 કરોડ વપરાય. બરોબર. એટલે મારા 25 કરોડ બચાવ્યા. 25 કરોડ ગયા ક્યાં? આ 25 કરોડ ગયા ક્યાં? એટલે નરેન્દ્ર મોદીએ ચોખ્ખું કહ્યું કે તમે તો સરકારના 25 કરોડ બચાયા. હું સાહેબ આ લોકોને સમજાવવું જોઈએ ને, હવે આ સામાન્ય વહીવટ વિભાગને સમજાવવું જોઈએ, એના એસીએસ ને સમજાવવું જોઈએ, એના નાયબ સચિવને સમજાવવું જોઈએ, સરકારના અધિકારીને સમજાવવું જોઈએ, અને સીએમએ જેને સરકારમાં ઉચ્ચ અધિકારીએ કે સીએસએ સહી કરી એને ખબર પડી જોઈએ કે આને ચાર્જશીટ તમે કેવી રીતે આપો. સાહેબ આટલું વાક્ય સાંભળ્યા પછી એમણે મને ચોખ્ખું કહ્યું તમે આરામથી જાઓ. મેં કહ્યું સાહેબ આરામથી જવાનો પ્રશ્ન નથી, આ 4 વર્ષ સુધી મારી ઇન્કવાયરી ચાલશે, હું નિર્દોષ છું મને ખબર છે, પણ 4 વર્ષ સુધી સાહેબ આ તો ઇન્કવાયરી ચાલશે. છતાં હું નીકળ્યો બહાર નીકળ્યો, મને ફરી બોલાવીને મને કહ્યું અનિલ પટેલ આ જ રીતે જીવજો અને આ જ રીતે કામ કરજો, તમારા માટે આ 24 કલાક દરવાજો ખુલ્લો. અને સાહેબ અઠવાડિયાની અંદર 8 થી 10 દિવસની અંદર મારો ફરી ટ્રાન્સફરનો ઓર્ડર આવ્યો ગેઝેટેડના ડાયરેક્ટર માંથી સચિવ ગુજરાત પવિત્ર યાત્રાધામ. વાહ. એટલે તમે અંબાજી ગયા અને ગુજરાત પવિત્ર યાત્રાધામમાં નાતો મંદિરો સાથે જોડાયો. સાહેબ જયારે પહેલે દિવસે હું ગયો ત્યારે મને ખબર પડી ત્યાં તો રામરાજ ને પ્રજા સુખી. મને એના ભૂતપૂર્વ સચિવ મળવા આવ્યા, એમણે મને કહ્યું સાહેબ અહીંયા તો તમારે તાકાત જોઈએ, ખાઓ પીઓ ને જલસા કરવાનું, કશું જ કામ નથી, તમારે ખાલી મંદિરે ફરવાનું, હરવા ફરવાનું, અહીંયા ખર્ચો તમને સરકાર જોઈએ એટલો આપે છે, 4.5 કરોડ રૂપિયાનું બજેટ હતું, કશું કરવાનું નથી, ગાડી હતું, બધું હતું. પછી ખબર પડી કે ગાડી તો અમારા અધ્યક્ષશ્રી વાપરતા હતા, ગાડી સચિવને ગાડી અધ્યક્ષશ્રી વાપરતા હતા. પછી કઈ અમારે ત્યાં એક અતુની કરીને એક સેક્રેટરી આવ્યા, એને નવી ગાડી આવી, તે અતુની ચક્રવર્તી એની ઘરવાળી માટે ગાડી લઈ લીધી, અને અનિલ પટેલ પોતાની પોતાની ગાડીમાં એક ધામ ફર્યા. સાહેબ 1 વર્ષમાં મેં યાત્રાધામનો બરોબર અભ્યાસ કરી લીધો, અને એ દરમિયાન નરેન્દ્ર મોદીનું એક ડ્રીમ સપનું હતું, મુખ્યમંત્રીનું તે જમાનાનું એક ડ્રીમ સપનું હતું કે 51 આદ્યશક્તિ ગુજરાતમાં સ્થાપિત થાય. એમણે એવું મને સમજાવ્યું, એમણે બધું મને સમજાવ્યું. પહેલી વાર જયારે પ્રેઝન્ટેશન હતું ત્યારે હું ગયો હતો. સાહેબ પ્રેઝન્ટેશનમાં જે આર્કિટેક્ટે પ્રેઝન્ટેશન કર્યું હતું એ જોઈને એટલા બધા એ ગુસ્સે થયા હતા, અને ત્યાર પછી મને બોલાવીને કહ્યું કે અનિલ પટેલ તમને આમાં કઈ સમજાવ્યું?
એટલે મેં કહ્યું સાહેબ મને સમજાયું છે પણ આ લોકોને સમજાયું નથી, એટલે આપ મને સમય આપો, કારણ કે આ કઈ 4-6 દિવસમાં કે મહિનામાં થાય એવો પ્રોજેક્ટ નથી. આને માટે મારે અભ્યાસ કરવો પડશે. 51 આદ્યશક્તિ શું છે પહેલા મારે સમજવું પડશે, અને જ્યાં સુધી હું સમજુ નહીં ત્યાં સુધી 51 આદ્યશક્તિની રિપ્લિકા હું ગુજરાતમાં કરી શકું નહીં. એટલે એને મને પૂરેપૂરો સમય આપ્યો, અને 51 આદ્યશક્તિનો મેં મારી જાતે અભ્યાસ કર્યો છે. એની મેં બુક પણ પછી બહાર પાડી હતી, અને એના આધારે મેં આ સોમપુરા જે અયોધ્યામાં જે કરી રહ્યા છે આ બધા સાહેબ એ સોમપુરાને કશું જ આવડતું નથી. આ તમને સ્પષ્ટ કહું, ભલે જાહેરમાં આજે હું ચેનલ પર બોલું છું પણ આ વાસ્તવિકતા. તે જમાનામાં એ લોકો પણ નાની ડેરીઓ બનાવી લઈને એક ડિઝાઇન તૈયાર કરી લીધા, અને મારે ન છૂટકે એ લોકોના રોજના કલાકો બેસાડીને દરેક યાત્રાધામનો મેં સંપૂર્ણ અભ્યાસ કરાવડાવી, એને સાઈઝ એની જે સાઈઝો હોય એ પ્રમાણે તૈયાર કરાવડાવી, અને છેલ્લે 1 વર્ષે એ પણ નડિયાદના આપણા શું નામ હતા કાકા આશ્રમ વાળા, એમને અમારે આ પ્રોજેક્ટ પાછો બતાવવાનો. શાસ્ત્રીજી હા ગુજરી ગયા. એ શાસ્ત્રીજીને મોદી સાહેબે સૂચના આપેલી કે આ આખો અભ્યાસ જે થાય 51 આદ્યશક્તિ એ તમારે જાતે ચકાસવાનું. અને શાસ્ત્રીજીએ આ ચકાસ્યું ત્યારે એમને એમ થયું કે આ 51 આદ્યશક્તિ તો મને બી આજ દિન સુધી આવી ખબર નથી કે અહીંયા આ જગ્યાએ આવી રીતનું ને આવા સ્વરૂપમાં ને આવી દેવી છે ને એના આવું ત્યાં પૂજા થાય. સાહેબ એમને એવી ઈચ્છા હતી કે કાલિકા મંદિર હોય તો એ આબેહૂબ દેખાવું જોઈએ, કોઈ આવે તો એને કાલિકા માતાના દર્શન થાય એવું દેખાવું જોઈએ, એના પંડિત એવા હોવો જોઈએ, એની પૂજા એવી જોઈએ, એનો પ્રસાદ એવો હોવો જોઈએ, અને 3 કિલોમીટરના એરિયામાં આખા ગબ્બરના પરિક્રમામાં આ 100 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ 9 વર્ષે પૂરો કર્યો. ઓહ વાહ. અચ્છા, હવે આપણે સીધા છે અનિલભાઈ, હવે સીધા આપણે પ્રસાદ પર આવીએ. હવે આપણે પ્રસાદ ઉપર આવી જઈએ. ત્યાં પ્રસાદ મોહનથાળનો પ્રસાદ થાય છે. હું એટલા માટે પ્રસાદ પર હવે સીધો આવવા માંગુ છું કે આ જો પૂર્વ ભૂમિકા ન આપી હોત તો આપણે પ્રસાદ માટે કશું વાત ના કરી શક્યા. સાહેબ ત્યાર પછી મોદી સાહેબના મગજમાં એવું આવ્યું કે આ 100 કરોડના ખર્ચે જો આખું અંબાજીમાં 51 આદ્યશક્તિની આપણે સ્થાપના કરી શકતા હોઈએ અને સરકારનો 1 પણ રૂપિયો ખર્ચો ન કરી શકતા હોઈએ તો બાકીના યાત્રાધામોનો ડેવલપમેન્ટ કેમ ન થાય. અને એમણે બીજા તમામ યાત્રાધામોના પ્રોજેક્ટો આના પેરેલલ મારી પાસે શરૂ કરાવડાવ્યા, અને એક યાત્રાધામને આપણે 50 થી 100 કરોડના ખર્ચે આખા ગુજરાતના પવિત્ર યાત્રાધામોને વિકાસ કર્યો. સાહેબ એક પણ પ્રોજેક્ટ મને આજે પણ યાદ છે કે મુખ્યમંત્રીએ ક્યાંય બ્લાઇન્ડલી મંજૂરી આપી, કોઈ દિવસ એમ નથી કહ્યું કે રૂપિયા ઘટે છે, પણ સાહેબ ઈચ્છા શક્તિનો અભાવ હતો. બીજી વસ્તુ, હવે જે મૂળ મુદ્દા આવીએ પ્રસાદનો, સાહેબ તે જમાનામાં એ અંબાજી મંદિરના રસોડાને પણ અમે રિનોવેટ કર્યું હતું, અને પ્રસાદ ત્યાં અંદર જ બનાવવામાં આવતો હતો, અને ચોખ્ખો બને સારો બને એની કાળજી લેવામાં આવતી. પરંતુ મને આજે પણ યાદ છે કે જ્યારે એક મિનિટ અનિલભાઈ, એક મિનિટ. પ્રસાદ અંબાજીનો જે પ્રસાદ એ મોહનથાળ પહેલાથી નક્કી થયેલો હતો. સાહેબ અંબાજી એટલે મોહનથાળ અને મોહનથાળ એટલે અંબાજી, આ એનો પર્યાય છે. અને દરેક મંદિરમાં આ પ્રસાદ વિશે સ્પષ્ટ છે એક વસ્તુ કે ત્યાં પછી તમે ચીચી મૂકો ને તમે પેલું મૂકો ને આ મૂકોનો કોઈ મતલબ નથી. સાહેબ આસ્થા લોકો એના પ્રસાદથી જોડાયેલા છે, અને માત્ર મોહનથાળના આસ્થાથી જોડાયેલા, અને એ બી મંદિરમાં પોતે બનતો હતો. પરંતુ આજે પણ મને યાદ છે કે જ્યારે મેં સત્તા છોડી અને મોદી સાહેબ ગયા બહાર, ત્યાર પછી આ લોકોએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ શરૂ કરી છે, અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં આ પ્રસાદ તૈયાર બનાવવામાં આવે છે કે ભગવાન જાણે છે. એને પેલા કઈ પેકિંગમાં પેક કરવામાં આવે છે અને આપવામાં આવે છે. મેં એ લોકોને વારંવાર રિક્વેસ્ટ કરી છે કે આ પેકિંગ પ્રસાદ બગડી જાય છે, કારણ કે તમે એને કોઈ હાઇડ્રોજન પેક કરવાનું હોય, પણ આ સિસ્ટમની પેક કરવાની પદ્ધતિથી આ લોકોને તો કમાવા સિવાય બીજું કશું દેખાયું નહીં.
અને ત્યાં બીજી વસ્તુ એક છે કે આ જે પ્રસાદની આવક છે એ પેરેલલ ચાલે છે કે ત્યાં એક બીજું પણ ગાદી પ્રથા ચાલે, અને ગાદીનો જે હા ગાદી, અને એ બાજુમાં જે ગાદી છે એ ગાદીનો પ્રસાદ પાછો અલગ બને છે, અને એ પોતે પ્રાઇવેટ જે પૂજારી છે એ બનાવે છે અને એ વેચે છે. હવે તમે વિચાર કરો કે જ્યારે અમે પહેલે જ વર્ષે 100 કરોડનો પ્રોજેક્ટ કરી શકતા હોઈએ અને મંદિરના પૈસાથી જ કરી શકતા હોઈએ, ત્યાર પછી અમે 200 બેડની ત્યાં હોસ્પિટલ કરી છે, ત્યાંના અનેક ડેવલપમેન્ટના કામો કર્યા છે. સાહેબ આજે મને છેલ્લા 8-10 વર્ષથી હું જ્યારે છોડ છું ત્યારથી હું વિચાર કરું છું કે આ પૈસા જાય છે ક્યાં અને એકે કામો કેમ નથી થતા. અને બીજું, તમે કોન્ટ્રાક્ટ આપવાની આ પ્રથા ક્યાંથી આવી? પ્રસાદમાં કોઈ દિવસ કોન્ટ્રાક્ટ ના હોય. પ્રસાદ લોકો આસ્થાથી આવતા હોય છે અને મંદિરમાંથી ધરાવેલો, મંદિરમાં બનેલો પ્રસાદ તમારી પાસે વિશાળ જગ્યા છે, તમે રસોડું સારી એવું બનાવી શકો એમ છો, પોતે બધું કરી શકો એમ છો. બીજું, આવકના સ્ત્રોતો બી આપણી પાસે ત્યાં જબરજસ્ત છે. બીજું, રસોડું બી એવડું મોટું, 1000 માણસો એક સાથે જમી શકે એવું રસોડું બી ચાલે છે, એમાં પણ તમે ટોકન કરીને રસોડું ચલાવી શકો એમ છો. બીજું, આવકના અનેક સ્ત્રોતો છે. બીજી વસ્તુ હું તમને ધ્યાન દઉં કે અંબાજી જ્યારે પગપાળા લોકો આવતા હતા ત્યારે માંડ 1 લાખ માણસો આવતા, અને જ્યારથી મોદી સાહેબે જે આખી જેને અવસરમાં એ કર્યું અને એને જે ઇવેન્ટ તરીકે એક મંદિરમાં જે આસ્થાને જે વધારે પડતું એને આપણે મહત્વ આપ્યું ને સુવિધાઓ વધારી, એને કારણે આજે કરોડો યાત્રાળુઓ ત્યાં આવે છે. આ કરોડો યાત્રાઓને ધ્યાનમાં રાખીને જો અંબાજીને ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હોત તો સાહેબ હું આજે એમ માનું છું કે સરકારે 1 પણ રૂપિયો ખર્ચ્યા વગર ગુજરાતના એક યાત્રાધામના નગરો આજે કદાચ હું એમ માનું છું કે સારામાં સારા, કદાચ પરદેશમાં કોઈ શહેર ના હોય કે નગર ના હોય ને એટલું ચોખ્ખું અને સુઘડ આ નગર બની શક્યું હોત. પરંતુ આ ઈચ્છા શક્તિનો ભાવ છે, કોઈનું વિઝન નથી દેખાતું. બીજું, બધાને પોતાનું શું, પોતાનો સ્વાર્થ, કારણ કે પ્રસાદ કોણ આવે છે, કયા કોન્ટ્રાક્ટર કરે છે. વચ્ચે તો ચીકી લાવ્યા હતા, મને તો એ પણ સમજાવ્યું નહીં કે આ ચીકી આવી ક્યાંથી. સાહેબ, કોઈને તમારે ખુશ કરવા માટે આવું શ્રદ્ધા સાથે ચેડા ન કરાય. આ મારે આજે ન કહેવું જોઈએ, પણ અંબાજી જ નહીં પણ સોમનાથમાં પણ આ બન્યું છે. અને સોમનાથમાં જો બન્યું છે એનું એક જ કારણ હતું કે એક IAS ઓફિસર એવા વ્યક્તિ છે કે આ દરેક જગ્યાએ એ પોતે ખબર નહીં શું સુપિરિયર માને છે. એને સોમનાથના એક વિકાસના કામ ના થવા દીધા અને પ્રોજેક્ટો અટકીને પડ્યા છે અંબાજીના. એક તો 500 કરોડનો પ્રોજેક્ટ હતો હરિ અને હરપદ. સાહેબ, એ પ્રોજેક્ટ તમે એકવાર જુઓ ને, અદ્ભુત છે. અનિલભાઈ એક સેકન્ડ, હરિ અને હર સોમનાથનું. સોમનાથનો પ્રસાદ કયો વપરાય? હાજી, સોમનાથમાં સાહેબ છે ને પહેલા પ્રસાદ આવતો હતો. સાહેબ, સોમનાથમાં પહેલા મીઠાઈનો પ્રસાદ આવતો હતો. આ ચીકી ક્યાંથી આવી હજુ બી મને સમજાતું નથી. આ ચીકી સાહેબ વ્યવસાયિક છે. હા, એ પ્રોજેક્ટ સાહેબ જે તે વખતે આખો તૈયાર કરવામાં આવેલો પ્રોજેક્ટ છે. એ જે તે વખતના મુખ્યમંત્રીએ જોયો પ્રોજેક્ટ છે, પરંતુ ત્યારે ત્યાંના જે વહીવટ કરતા હતા એમને પોતે આ પ્રોજેક્ટ કરવો હતો અને એમાં એમને કંઈક પેલું દેખાતું હતું. ડાકોરનું શું? હાજી, ડાકોરને સાહેબ આખું જેને તળાવ કહેવાય એ તળાવ ડેવલપમેન્ટનું કામ પણ મારા વખતે જ થયું છે. એ સિવાય દ્વારકાની હું સાહેબ તમને વાત કરું, દ્વારકામાં જે તે જમાનામાં લગભગ 60 થી 70 કરોડના ખર્ચે એક પ્રોજેક્ટ બનાવ્યો હતો. સાહેબ, એ આખો પ્રોજેક્ટને આ લોકોએ ટુરિઝમ ડિપાર્ટમેન્ટને આપીને આખો ખલાસ કરી નાખ્યો. અને જે તે વખતના સચિવશ્રીએ તો એના ઉપર ઇન્કવાયરી બી બેસાડી, પણ સાહેબ એ મેડમની પણ આ લોકોએ તાત્કાલિક બદલી કરાવી નાખી, કારણ કે એ બાહોશ મેડમ હતા સચિવ, અને એણે આ દ્વારકાના જે પ્રોજેક્ટ છે એની પોલ ખોલી નાખી.
અને સાહેબ નેત્ર આજની શેનોય તો તારીખમાં નહોતા એ ને? પ્રોજેક્ટ પૈકીનું દરિયા કિનારાનું કોઈ પણ વસ્તુ દેખાશે નહીં. હા, નેત્રા શેનોય તો ગોમતી નહોતા ને? ઘાટ. નહીં ના નહીં, ના, ત્યાંના નેત્રા સિવાય નહીં, પણ હું તમને કહું, આપણા ભારદ્વાજ સાહેબના મનીષ ભારદ્વાજના મિસિસ અચ્છા, ઓકે ઓકે આ શું કહેવાય, ગાંધીનગર કલેક્ટર હતા. ઓકે. હા મને હા. નામ યાદ નથી આવતું. અ, બહુ પણ ડાયનેમિક બાય આપણા હતા. અને એમને, હાજી આપણા જે મંદિરો જે છે એમાં આપે કહ્યું એમ કે જી, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પ્રસાદ પ્રસાદ. બનાવવાની વાત, અને એમાંય પાછા ખાનગી પાછો પ્રસાદ બને ને આ ગાદી શું છે અંબાજીમાં? એ ગાદીનું શું મહાત્મ્ય છે? સાહેબ મંદિર જે છે ને, આખું જે ગર્ભગૃહની બાજુમાં એક બીજું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, અને એને એ લોકો ગાદી તરીકે ઓળખે છે. એટલે જે તે વખતે પૂજારી ત્યાં બેસતા હતા કે રહેતા, બરોબર. પરંતુ હવે એ આખો વહીવટી, આખું જેને કહેવાય ને કે ગાદી ઉપરથી બી પ્રસાદ વહેંચાય, અને એ ઓહ ગાદી પરથી જે પ્રસાદ વહેંચાય એ પૂજારી પોતાના આવક તરીકે લે. ઓહ અને એમાં 4 ભાગીદારો છે પાછા, પૂજારીના બી 4 ભાગીદારી. ઓહો. એમાંથી એક ભાગીદારીના આ લોકોએ કમી કરી નાખ્યા, અને મંદિરનો મોટે ભાગનો હિસ્સો આ પૂજારીઓના ભાગે જાય છે. એને કારણે આ જે આવકના સ્ત્રોતો મંદિરોના છે એ ઘટી ગયા છે. હું દ્વારકાની વાત કરું, દ્વારકામાં આજની તારીખે 15% બાકીનો બધો જ આવકનો જે સ્ત્રોત છે એ પંડાઓ પાસે જાય છે. એટલે વિકાસના કામો આપણે કરી શકતા નથી. કારણ કે આજે ધારીએ તો દ્વારકાને સુવર્ણ નગરી બનાવી શકીએ, કારણ કે સુવર્ણ નગરી બનાવવાનો પ્રોજેક્ટ ઓલરેડી તૈયાર છે. એને માટેની જમીન બી આપણી પાસે ઉપલબ્ધ છે. એ પ્રોજેક્ટ પણ મંજૂર થયેલો છે. પણ સાહેબ એ 2014માં આપણા મુખ્યમંત્રી પ્રધાનમંત્રી થઈને ગયા, એ બધા પ્રોજેક્ટ કોલ્ડ સ્ટોરેજમાં રહ્યા. અને આપને એટલે યાદ હશે, નરેન્દ્રભાઈ, એટલે એનો અર્થ એ થયો, આપણે થોડું સમઅપ કરી લઈએ કારણ કે સમય થઈ રહ્યો છે. નરેન્દ્રભાઈ જ્યાં સુધી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યાં સુધી એમનું વિઝન કામ કરતું હતું, અને આ મંદિરોનો વિકાસ અને પવિત્ર યાત્રાધામ બોર્ડ છે ને એ બહુ સારી રીતે કામ કરતું હતું, એવું કહી શકાય. ચોક્કસ સાહેબ, મેં સામેથી માંગીને બદલી લીધી છે યાત્રાધામમાંથી એમના ગયા પછી. કેમ કેમ? મેં, કારણ કે મને કામ કરવા દેવામાં જ નતા આવતા, કારણ કે એ લોકોને બધો વેસ્ટેજ ઇન્ટરેસ્ટ એટલો બધો હતો. મેં 2016માં કૈલાસનાથન સાહેબને સામેથી કહ્યું હતું કે સાહેબ મને જળ નીચે મૂકજો, પણ મારે યાત્રાધામમાં પાપ કરવા માટે હવે રહેવું નથી. સાહેબ આ મારા શબ્દો હતા તે જમાના. જી. અને હું આજે પણ કહું છું સાહેબ, પવિત્રતા જળવાતી નથી. યાત્રાધામમાં પવિત્ર જેવું કઈ રહ્યું નથી એવું થાય. હા સાહેબ, હું હતો ત્યારે મને આજે બી યાદ હતું કે 7 કર્મચારીથી મારી ઓફિસ ચાલતી હતી. કેટલા? 7 કર્મચારી. અત્યારે 70 કર્મચારી હોવા છતાં શું વહીવટ ચાલે છે કોઈને ખબર નથી. સાહેબ આજે પણ મને આપો, આજે પણ મને ત્યાં બેસાડો સાહેબ, એક 7 માણસથી હું આજે વહીવટ કરીને આ યાત્રાધામોને પાછું એના કરતા સારી જગ્યાએ લઈ જઈશ. મને આજે વિશ્વાસ છે. આમાં ઈચ્છા શક્તિનો અભાવ છે સાહેબ, બીજું કશું જ નથી. અને હું આજે બી કહું છું સાહેબ, મારો 4.5 કરોડનું બજેટ દર વર્ષે 100 કરોડ થઈ ગયું. કેટલું? 100 કરોડ થઈ ગયું બજેટ. આપ તમે વિચાર કરો કે દર વર્ષે હું 100 કરોડનો ખર્ચ કરીને વિકાસના કામો કરતા હતા. અને છેલ્લું ઉદાહરણ પાવાગઢ છે, આપ જોઈ શકો છો. આ પાવાગઢનું જે પણ ડેવલપમેન્ટ થયું એનો પ્રોજેક્ટ એ મેં મારી જાતે તૈયાર કરાવડાયો છે. આર્કિટેક્ટને કલાકો સામે બેસાડીને તૈયાર કર્યું. અનિલભાઈ, આપણે છે ને ક્લોઝ કરીએ છીએ એ પહેલા મારે આપને ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ, અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની નજર ગુજરાતના પવિત્ર યાત્રાધામ બોર્ડ ઉપર રહે એવી આપણે અપેક્ષા કરીએ. કારણ કે અહીંના જે એમને પ્રાર્થના કરીએ કે જુઓ તમારા ઘર આંગણે આજે શું થઈ રહ્યું છે, અને એમની ખોટ વર્તાય છે. અત્યારે તો એ બહુ જ મહત્વના હોદ્દે બેઠેલા છે,
પણ તમે જે કહો છો એને આધારે એટલું જરૂર કહી શકાય કે 2014 સુધી એ અહીંયા હતા ત્યારે આ બધા પ્રોજેક્ટ એનો વિકાસ થયો અને એમને લગન જે કામ કર્યું તમને પણ મોકળાશ મળી અને તમે જે રીતે કામ કર્યું એ અભિનંદનીય કામ છે. અને તમે ધારો કે 2016 ત્યાંથી ફારેક થવાનું જે પસંદ કર્યું એને કારણે મને લાગે છે પછી જે આવ્યા હોય એમણે શું કર્યું એ ખબર નથી, પણ મને એવી છાપ એ લોકોએ મને બહુ મોટું નુકસાન કર્યું પછી. પણ મને લાગે છે તમે સારું કામ કર્યું. હું એટલું કહીશ સાહેબ, હું એટલું કહીશ કે પ્રધાનમંત્રી શ્રીએ જે રીતે રાજ્યના યાત્રાધામોના વિકાસ માટે રસ લીધો હતો એવી રીતે આખા ભારતના યાત્રાધામોના વિકાસ માટે જો આવું એક યુનિટ અલગથી તૈયાર કરવામાં આવે તો હું એમ માનું છું કે સાહેબ આ સ્માર્ટ સિટીને તમે ભૂલી જાઓ એવું આ નગરો, આ યાત્રાધામો કદાચ ભારત વર્ષમાં થઈ શકે. પણ એમણે માત્ર આ મોડલને, ગુજરાત મોડલને ભારત મોડલ તરીકે અપનાવવાની છે. સાહેબ પૈસાની કમી ક્યાંય નથી. તમને છેલ્લી ઘડીએ મેં વિનંતી કરી હતી અને આપ જોડાયા અને આટલી સરસ વિગતો અમારા દર્શકો સાથે શેર કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રોને પણ પ્રતિભાવો આપવા માટે હું જરૂર વિનંતી કરીશ, કારણ કે અનિલભાઈએ જે કામ કર્યું છે એ બહુ જ નિર્ણાયક ભૂમિકા ઉપર લઈ જનારું કામ છે. અને એમણે જે કહ્યું કે એમણે જે પ્રોજેક્ટ નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં કર્યો એ પ્રોજેક્ટ રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવે તો ઘણું બધું સારું કામ થઈ શકે. ગુજરાત મોડેલ એ રીતે લઈ જવું જોઈએ એવું મને પોતાને પણ અનુભવાય છે. અનિલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને દર્શકોનો પણ હું વિનંતી કરીશ કે આપના પ્રતિભાવો જણાવશો. નમસ્કાર. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ.